આમ કોલર ઊંચો કરીને ચાલી શકે એવી બનાસકાંઠાની જનતા એ સ્થિતિએ લાવવાનું કામ અને આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગઈ વખતે જ્યારે ઇરિગેશન વિભાગ મારી પાસે હતો એ વખતે અનેકવિધ પાઇપલાઇનોના કામ આપણે પૂરા કર્યા એટલે હવેના સમયની અંદર એ પૂરા થશે ત્યારે સમગ્ર આ બનાસકાંઠાની જનતા ક્યારેય નરેન્દ્રભાઈ આદરણીય ભૂપેન્દ્રભાઈ અને શંકરભાઈનું જે નેતૃત્વ સમગ્ર ગુજરાતને મળ્યું છે અને એમાં પણ ગુજરાતને મળ્યું હોય પરંતુ નજર બનાસકાંઠા તરફ એમની કાયમ રહેલી છે ત્યારે મને વિશ્વાસ છે બનાસ ડેરી ઉત્તર પ્રદેશમાં પહોંચી છે હમણાં જ અમે રામલલ્લાના દર્શન કરવા ગયા હતા થોડો સમય મળ્યો અને લખનઉ મુકામે એ ડેરી અને ત્યાંના આગેવાનો અને ત્યાંના લોકો જે રીતે ગુજરાત અને બનાસ ડેરીના વખાણ કરતા હતા તમે ત્યાં જાઓ અને કહો કે અમે બનાસકાંઠાથી આવીએ છીએ અને બનાસની અંદર અમે દૂધ ભરાવીએ છીએ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે ત્યાં દૂધનું ઉત્તર પ્રદેશને પણ ઉત્તમ પ્રદેશ બનાવવા માટે પણ ગુજરાત અને બનાસ બેંકનો બનાસ ડેરીનો ખૂબ મોટો ફાળો આવતા સમયમાં રહેવાનો છે ત્યારે આપ સૌને ખૂબ ઝડપી પૂરું થાય કોન્ટ્રાક્ટર ડિલે ના કરે અને સમયસર આપ સુધી આ હોસ્પિટલની સેવાઓ પહોંચી રહેશે એવો મારો આરોગ્ય વિભાગનો બાંધકામ વિભાગ એની પૂરી તકેદારી રાખશે એ ખાતરી સાથે આપ સૌએ જે અમારું સન્માન કર્યું ધન્યવાદ।